નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ બીનું પ્રકરણ નંબર 16 બરાબર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. યુટ્યુબમાં સૌ પ્રથમવાર તમને જોવા મળશે અને આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિભાગ બીનું આખું સોલ્યુશનનું પણ આપણે લાવવાના છીએ વિડીયો બરાબર. આના પછી આપણે વિભાગ બીનું આખું સંપૂર્ણ સોલ્યુશન એક જ વિડીયોમાં તમને મળી જશે, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. અને તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવે છે કે ધોરણ 9ની અસાઇનમેન્ટની પીડીએફ લેવી હોય તો એક વિષયનું કમ્પ્લીટ સોલ્યુશન તમને 50 રૂપિયામાં મળશે. ધોરણ 9ની તમારે અહીં વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટની માત્ર પીડીએફ લેવી હોય એક વિષયની પ્રશ્નો, ખાલી માત્ર પ્રશ્નો, તો તમને 20 રૂપિયા અને 70 રૂપિયા ના માત્ર 110 રૂપિયા બરાબર. તો તમારે પીડીએફ મેળવવા માટે અત્યારે જ આપેલ નીચે નંબર પર મેસેજ કરો બરાબર, તો તમને આની પીડીએફ તમને મળી જશે ઓનલાઈન. અહીં તમને પ્રથમ પ્રશ્ન આપેલો છે કે પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેની વિગતો દર્શાવો: કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે અને પછી અહીંયા દર્શાવવાનું રહેશે બરાબર. તો આ ખાસ કરીને જોઈ લેજો. આ રીતે કર્કવૃત્ત તમારે અહીંયા લખવાનું 23.5 ઉત્તર, અહીંયા વૃષભવૃત્ત એ 0 અંશ અને મકરવૃત્ત એ તમારે લખવાનું 23.5 દક્ષિણ બરાબર. તો આ ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ આઈએમપી પ્રશ્ન છે, પૂછાય છે બરાબર. ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. તો શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તો હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે, ત્યારે ત્યાંથી ભારતમાં પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે. આથી હિમાલયની ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ ઘસી આવે છે. તેની અસર નીચે ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે અને કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે જોઈ લેવાનો રહેશે પ્રશ્ન. આ પણ આઈએમપી છે. 3 નંબર છે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, કારણ આપો. તો અહીં તમારે આવશે ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યમાં મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતમાં આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી, તેથી આ પવનોમાં રહેલ ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. તો આ તમારે આઈએમપી છે આ પણ બરાબર. ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે, કારણ આપો. 4 નંબર છે ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટાભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80% જેટલો વરસાદ ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર પડે છે. આથી ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે બરાબર. તો આ તમારે જોઈ લેવાનો રહેશે. ત્યાર પછી અહીં લાસ્ટ ક્વેશ્ચન તમારે અહીં રહેશે કે સંકલ્પના સમજાવો. 2 સંકલ્પના આપેલી છે, રવિ પાકની અને આમ્રવૃષ્ટિની બરાબર. તો આ બંને સંકલ્પનાઓ આઈએમપી છે, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. રવિ પાક કોને કહેવાય? તો શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે. આ પાકને ઠંડીની આબોહવા માફક આવે છે. ઘઉં, ચણા, સરસવ વગેરે પાક કયા છે? રવિ પાક છે બરાબર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. તથા આમ્રવૃષ્ટિ કોને કહે છે? તો આમ્રવૃષ્ટિ મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટક ચોમાસાના પૂર્વે ઝાપટા પડે છે. તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં તેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે જોવાનું છે. વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરો અને આગળ કયા વિષયનું બનાવો છે તે પણ કમેન્ટ કરો. આની પીડીએફની આપણી વાત થઈ ગઈ છે ઓલરેડી, તો એ પણ નીચે કમેન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો બરાબર. જેને લેવી હોય તે જ સંપર્ક કરે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.